ભરૂચ તાલુકાના મનુબર ગામની વિવિધ સોસાયટીઓમાં રાત્રિના સમયે તસ્કરોની ચહલ પહલના સીસીટીવી ફૂટેજ સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો આટાફેરા મારતા હોવાના આક્ષેપો વચ્ચે હવે રહીશોને રાત્રે ઘરની બહાર નીકળવામાં પણ ભય લાગી રહ્યો છે. મનુબર ગામની આફરીન એપાર્ટમેન્ટમાં મકાન નંબર 37માં ચાલતી દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. તસ્કરોએ દુકાનમાં રહેલી પ્લાસ્ટિકનો ગલ્લો તોડી અન્ય ગલ્લામાં રહેલી અંદાજે 40,000ની રોકડ રકમની ચોરી કરી હોવાની માહિતી છે. ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. એક બે નહીં પરંતુ 8 થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ સોસાયટીમાં આટાફેરા મારતા અને મકાનોની આસપાસ નજર રાખતા સીસીટીવી કેમેરામાં કેદ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. કેટલાક શખ્સો ચહેરા પર બુકાની બાંધી અને હાથમાં ચંપલ લઈ મકાનોમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. એટલું જ નહીં, કેટલાક શખ્સો રિક્ષા સહિતના વાહનોની આસપાસ પણ શંકાસ્પદ રીતે ફરતા જોવા મળી રહ્યા છે. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોને પગલે મનુબર સહિત ભરૂચના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં રહેતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. રાત્રિના સમયે સોસાયટીમાં કોઈ વ્યક્તિ બહાર નીકળે અને તસ્કરો સાથે સામનો થાય તો શું થશે તેવો સવાલ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સીસીટીવી ફૂટેજ પોલીસ સુધી પહોંચાડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ કરે તેવી માંગ ઉઠી. હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સોસાયટીઓમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે, સીસીટીવીમાં કેદ થયેલા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તસ્કરોના આતંકથી લોકોને સુરક્ષા આપવામાં આવે. મનુબરમાં સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો બાદ હવે ભરૂચ તાલુકા પોલીસ તસ્કરો સુધી ક્યારે પહોંચે છે અને રાત્રિ પેટ્રોલિંગ કેટલું મજબૂત બનાવે છે તે જોવું રહ્યું.